સીતારામ, કેમ છો બધા? અટાણે વાગ્યા 3 થયા ને મારે જવાનું છે ભાણવતી. મને યોગેશ અડધે સુધી મૂકવા આવે, અડધે સુધી મારા ભાઈ નથી મને તેડે જાય ને અમારે જ ફેરો થયો. ગામમાં ડાયવર્ઝન હતું, ક્યાં થયું હતું? હરિપર. હા, તે ગામમાંથી નીકળવું પડ્યું, જ્યાં હાકરો રસ્તામાંથી. કઈ જઈને મને પુલ કે બને કે કામકાજ ચાલુ છે ને, કે કામકાજ ચાલુ છે ને ત્યાં ડાયવર્ઝન આપ્યું. આમાં તો ધૂળું ન કર્યું ને રસ્તો બહુ ખરાબ છે, સિંગલ પટ્ટી રોડ. મારે કેદુકનું ભણવા જવાનું, પછી જાય છે નીકળે ગઈ ફાઇનલી, હિંમત કરે પાછી જવાનું તો કાલે તો પછી અમુક કારણોસર પછી એક દી આગળ પાછળ રીતે થયા રાખે ખાલી. અને એવા હમણાં હું ભાણવરનો વ્લોગિંગ, પણ આ વ્લોગ આવ્યો છે ને તો બહુ મોડો આવ્યો છે. ભાણવડથી પાછી આવશે. હા, કારણ કે અમે વ્લોગ નેટ મૂકવાના હમણાં થોડાક દી, એ પછી હું કે નહીં રહેતી. હમણાં વ્લોગિંગ મૂકી નહીં, પણ હું વિડીયો ઉતારે ને રાખે ત્યાં પછી અપલોડ કરે ને મૂકે. હમણાં અહીં ભાણવા જાય ને તેના નેટની પ્રોબ્લેમ એવી થાય. એક તો મેઇન કારણ એ છે, બીજું કારણ છે રિલાયન્સનો એનું કે જ્યાં મત કંઈક ભાઈ હું ઘઉં ને એવું બધું આ બાજુ આવે છે. હું તો આ રસ્તે કોઈ દી નથી નીકળી. તમે નીકળી? અરે થોડકા તો ગાડી નો જોયું બોલો. તમે તો અહીં જતો 2 મિનિટનો ફેર પડે, 2 મિનિટનો કામ ફેર પડે તો કઈ માણસ અહીં નીકળે. પાછો રસ્તો એવો ખરાબ. સારું વેલેરા નીકળે ગયા તો બસ એવું હે ને. બાકી કામ કરવા જા ને નવા બ્લોગમાં બન્યા રહીજો, કન્ટિન્યુ રહેજો. બધું આગળ આ બાજુ તુરદારનો બીજું ખેતર આવ્યું, તુરદાર વાવરતા. અમારી બાજુ ઓછી તુરદાર આવે ને ફ્રૂટ સલાડ પીવું. મારે મેન રસ્તે આવ પૂગીએ તો પૂગીએ. ધુખેરો જેવો તો આમાં ફોનમાં હજુ ઓછો દેખે ધુખેરો, બાકી બહુ ઉડે. ફ્રૂટ સલાડ પીએ, ગરમી થાય. નીકળે ગયા ને રસ્તે કે વાર હે? હા હે ભાઈ ગી જીવા નથી આગળ હે યોગેશ. એવું કઈ નહીં, આગળ હોય. ઓ માય ગોડ, લાલપુરમાં પી હું વાંધો. મારે લીંબુ સોડા કે શરબત પીવું હતું, પણ યોગેશ કે સોડા આવે જો ઓછી જડે. નો હોય સોડા લાલપુરમાં જોઈએ. લાલપુર સુધી યોગેશ મૂકવા આવી છે કે લાલપુર વટે ને કાં ગોખું દે. મારા ભાઈ છે ને ગોખું દે મૂકે કે બે ની હલવું પડે તેડવા મૂકવાનું. યોગેશને તો થોડું કામકાજ ન હતું, પણ તોય મૂકવા આવવું પડે બાઈ ને જવું હોય તો. બાકી અહીં વાઈવે તો વાઈવે હે ને. અમારે ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું, સબસ્ક્રાઈબ કરી દીજો ને આવું નવું પ્રેમને સપોર્ટ દેતા રહેજો. વિડીયો હું કન્ટિન્યુ જ કાયમ રાખી, પણ એ તો હું લગભગ શોર્ટ અપડેટ દે કે હમણાં વ્લોગિંગ વિડીયો નહીં આવે એવું બધું કરી દીધું છે મેં પહેલાં. કદાચ ના જ્યાં અમારે ભાણવર છે ને નેટની પ્રોબ્લેમ તો બહુ માંડ અપલોડ વિડીયો કરે. એવી ન કહેતા કે વાઈફાઈ નાખવેલી ને, પણ મારા એક હાટું તેને વાઈફાઈ નાખે 5 દી રોકાવું વાઈફાઈ નાખવેલા તો એ સાંભળમાં ને ઓલું થાય. એટલે કે હરખમાં હે હા ભાણવર જો 2 દી થયા ને, 10 દી થયા ઠેલો પેક કરે નાખ્યો. જા પછી ઠેલો ચીણકો પડ્યો, બહુ જાજો નથી પડ્યો, કારણ કે પાછું ભાગવવાનું હોય. બહુ જાજા દીધા નહીં રોકા, 7-8 દી રોકે, બહુ જાજા નહીં રોકે. પછી મારે પાછું જવાનું હોય. એવા નહીં આવે ચલાય કોઈ આમાં કઈ ના રહેતો આપણે રોડ ઉપર સીડા ને ના અનાજ બંધ ના. હેલો ફ્રેન્ડ, સીતારામ, કેમ છો બધા? અટાણે વાગ્યા 11:30 ને હું ભાણવર પૂગેવી, કાલું નહીં પૂગેવી. પછી કાલે કંઈ વ્લોગિંગ ઘેર આવે ને કીધું નહોતું, કારણ કે બધે બેઠા હતા. હેવડી લેવી તે હેવડી ખાધી ને આ બાજુ મારે કામ આવે થોડુંક. મારી નાની મારા બાપાને એમ કે થોડુંક કામ બાકી છે તો એ કરે. ભીંહ લીધી છે, હમણાં જ લીધી હતી. ભીંહનું ઢાળિયું ઓલી બાજુ બનાવે છે પાછળના ભાગમાં. ભીંહ લીધી ને મહિનો દી થયો ને જ્યાં ઓલી બાજુ બનાવે ને સંપલ પહેલાં ને આ કામ જ બાકી છે લાદીનું. આ એક તો કેદુકનું કમ્પ્લીટ થઈ ગયું. આને
કટકા સોટાડવાના છે ને આ એક રૂમ બાકી છે પણ પહેલાં ઢાર્યું કરે કારણ કે અત્યારે ભીં બાંધવાની હુરી થાય આ લીએ પહેલાં ઉતી નહીં ભીં હમણાં જ લીધી જે આ બાજુ ઢાર્યું કરે બાથરૂમ છે ને આ બાજુ ઓલી બાજુ કરે તે લગભગ 2 દીમાં તો કમ્પ્લીટ થઈ જાય પછી ના બાંધ્યું અટાણ નવી હોવી છે ત્યાં જ બાંધ્યું બીજે કાંઈ રહેતી ને તેવી ઉથમી નહીં ભીં પાછું આ હીરું હોય વાં પછી પત્ર નાખેલી હોય ના હીરું થઈ જાય હા 1.5 મહિનો જેવું હું પહેલાં આવી હતી ને મહિનો દી થયો તે દું હજે નવી હોવી લીધી હતી પહેલાં હું હતી નહીં બધા ઢોરું વેસે નાખ્યા હતા અટાણે આ લીધી ત્યાં બાંધી અટાણે બદામને હીરે જો આ વિડીયો ઉતારતા તો મીંડું મારે ખીલો રહેવા જ દઈએ એવી તે ગમાયણું ને ગમ કરાવે એક ભીં હે તો કેટલાક પતરા જોઈએ ને કામ હોય આ બાજુ મોગોટું ભીંજાઈ ગલ પડ્યું ને આતા લીધું ને બધું પડ્યું હજુ તો સામાન કામ હાલે એ કામ પૂરું થાય પછી બારોબાર નખાઈતા ગઈ પણ થોડાકમાં બાકી છે ને બાકી રૂમ રહ્યો રહોડામાં ને એ બધું કમ્પ્લીટ થયું તો એવું બધું હે એવા પતરા નાખવાના હોય કે ન નાખવાના એ આપણે ખબર નથી અટાણે કામ હાલે ને અમારે બસ જો એવું કાલે કા પોરબંદર જવાનું હોય શોપિંગ કરવા લગભગ કાલે જ જવાનું હોય તો હું વિડીયોમાં કન્ટિન્યુ કરીશ ને વિડીયોમાં જોડાઈ રહેજો ને એક બીજા આ થયું નવીન કામ અમારે હતું ઓલું પાણીયારું આપણે કહીએ ને એ મસ્તીનું તો ભીં તોડાવીને તે આજ ભાંગી નાખ્યું બીજું કંઈ ન ભાંગ્યું એવી ભૂંડી નહીં ભીં કોઈની નોંધ દેખે ને આ ગ્લાસ મૂકવાનું ના ગોરો મૂકવાનું ને એવું તો ભીં એવી અમારે ઉથમી નહીં હાલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાગ્યા હોવાના 8 અને અમે જઈએ કપડાં લેવા પોરબંદર તો મારા બાપા અમને અડધે સુધી મૂકી જાય બાકી જીપમાં જઈએ કારણ કે મારા બાપાની મિટિંગમાં જવાનું છે ને ભાઈઓ કોઈ આવવાના ને ગાડી છે પણ જીપમાં જઈશું એ સતાં કારણ કે સાંજ સુધી બાયુનું અમારે સાંજ સુધી કપડાં ના તે ઝીણું મોટું લેવાનું છે સાંજ પડે જાય એટલે ભેગું આવું ગમે નહીં કોઈની બધી બાયું જમી જઈએ મારી ભાભી આવે ભારવારેથી ને એ બધા આવી છે ને અમે શિયારે ચા બાજુ છે ને મારા બાપો ટાઈમ મૂકવા આવે ફાઇનલી અમે પોરબંદરમાં પૂગે આવ્યા ને બસ શોપિંગ કરવા જઈએ આથી હાલે નથી જઈએ કારણ કે અમે અવરી સાઈડ હાલ્યું એટલે રિક્ષા બધા આ બાજુ જ આવે અમારે સાંભળી સાઈડ અત્યારે થોડુંક છે તે હાલે નહીં જઈએ તો જો આ ગલીમાં જઈએ જે પહેલાં હોટલ રોનક રોયલ ના બીજાને કામ કે કાજે તો અમે મારી મોહી મારી કાકાની છોકરી ને એટલે મીન્સ મારી કાકાની છોકરી મારી માન અને શિયારે એવી કપડાં નાખી મારી ભાભીને આવી છે અને આ કામ છે ને વિડીયો અલાઉડ છે ને તો વિડીયો તો હું કન્ટિન્યુ કરવાની જ છે બધામાં સોચી પૂછે હા એ તો બધું નાના છોકરા માટે વધારે પહેલાં અમે કર્યું પેટ પૂજા ફિર કામ લીધા કારણ કે અમે હવે દૂધ પીધું ને હળદરવાળું કારણ કે મારું છે ને ગોરું ગોળતું હતું ફૂલ હજે ઓઈલી થઈ લગભગ 99% હજે દુખે ગોરું તે એ બસ જો જઈએ પેલા ખાઈ લઈએ થોડું ઘણું ખાધું ને જો આ સુદામા મંદિર છે આથી દેખાય તો વિડીયો બનાવવા આ ભૂલ આપણે અટા એટલી બધી ટ્રાફિક છે ને એની જ છે જ્યાં બધે માણું હાલે ભૂલ ના જવાને જ ટાઈમ નથી કે પરવા રહીને લેતી કરીને તાતા સાંજ પડે જાય પછી મારી માની ભીં છે ને એટલે એ ભીંને તાણે પૂગવું પડે તો તમે 8 વાગ્યામાં નીકળી ગઈ હતી તો તાણે 10:30 થયું તો 10 થયા તો પૂગે એવા દૂધ મોટાને હજે કરે છે ને કોઈ નહીં છે 99% ત્યાં પછી હેડી અતિશય ખાધી ને અમે ઈણો કંઈક પ્રભાવ હોય હેડી અતિશય ખાધી સીધા પહેલાં નાસ્તો કરવા જઈએ દહીં પૂરી બ્રેડ ને બધું ખાઈ લઈએ તો અમે પાનેરીમાં આવ્યા હતા અમને કંઈ ગમ્યું નથી તો હવે જઈએ બીજી દુકાને ઘોટચોળા ને હાડીઓ ને બધું ઉખેરાવીએ હોય
મસ્ત અમે કપડાં લેવા આવ્યા હતા હજે લઈએ ને અમે ગલેરીમાં ફરીએ અમે કંઈ ગમતું ને કે એ તો ગમાયું કંઈ થપો તો કીધો અમારા ભાભી એ લઈએ કાં મેડિકલ આમાં કાં ટૂંકી કાં હે આગળ છે કદાચ કોઈ નવીન 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 કંઈક ને કંઈક છે પોરબંદરમાં આપણે કહીએ કે બ્લોગર વધારે આપણે તો જોવે આ બાજુ બધા એનું મલક મલક છે આમાં હજી અમારે તો બધું લેવાનું બાકી છે મારે તો જો કે કંઈ લેવાનું ને તારે લેવાનું એટલા હા વા બાર તો થઈ ગયા પણ સારું એક દુકાનેથી બધું ફાઇનલ થઈ જાય તો ક્યાં ને અમે જઈએ મારું ગોરું દુખે ને દવા લેવા હવે ખુલ્લી હોય તો સારું મેડિકલ ને આ ગોપલાની કાજલ મેં ત્યાંથી લીધા હતા મારા કપડાં મેં ત્યાંથી લીધા હતા મેં સણિયા સોરી ઘટસોરૂમાં પાનેરીમાંથી લીધું બસ અટાણે શોપિંગ કરી લીધી ને હજે જઈએ વન પીસ સૂટ લેવા તો અમે ફાઇનલી શોપિંગ કરી લીધી હેવ એક વોચ લેવાની રહી મીતા હરામ કઈ શોપિંગ ને જ કીધી યોગ આ કાજલ યોગેશ કે આ કપી દે હું હાથ ફેરવેલા આ તો હું કહું પણ મેં હજે કઈ શોપિંગ કીધી ને બધાય કીધી થોડી થોડી બધાય મોસ્ટલી નાના હજી મેં એક પટોરું કાપડું ને એવું બધું લીધું બાકી તો બધી શોપિંગ બાકી જ છે હું તો ખાલી આવી રહી કે મારે જામનગરથી કરવાની પટ્ટો પડે છે આ પટ્ટો હાથમાં એટલું વજનવાળી યાર કોથળી છે સૌથી વજનવાળી તો અહીંયા મળી જાય ના 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 એ તો ઉભી જબ મારી મહાન પાછળ આવે મારું સ્વેટર આપો સ્વેટર એક લેવું હોય ને હાસવું પડે ભૂંજાતું નથી ને કેટલા વાગ્યા 4:30 વાગ્યા તાર સવારની વાત છે 8 વાગ્યા નીકળતી 4:30 થી હજી હાથ તમારે ઘેર પૂગતા થઈ જાય ને કોથરીયું જ હાથમાં હે બધાને મી જ એક નથી લીધી આગળ દીધી આ બાજુ એટલી કોથરીયું છે આ બાજુ બેંગલ્સની દુકાન છે મારે લેવાના હે ઉઠતા હતા ખરી મન થતું હતું નહોતું થતું અહીંયા જેવું હતું ઘડીક ગમતું હતું ને ઘડીક નહોતું ગમતું આપે એવું મને સીધામાં ચોકમાં મેં આવ્યું મંદિર બહુ કબૂતર ને એવા માણસ ને એવા હે ને તે ઉઠતા ને ત્યાંથી નીકળીએ ને તોય નગર તો ઉડે જાય ને આ ઉઠતા ને એવા માણસ ને એવા હે મસ્ત ને ફોટા એવા અસલ આવે